અને આપણે જેમ રાખ્યા ને એક તો શું કરીશું કે અરે જેમ નું તો કરવું જ પડશે ને હવે. એટલે આ બધા હોજી જેમ હું આ ચેવડો મોટો થયો ને હજુ જેમ નું એ વિચારતા નહીં. આલી વખત આપણે જેમ કરી જ નાખીએ આજે તો. આ એ વિચારમાં હું બેઠું ને તાણ કહું અને જેમ આ બધાને આજ હોજી બધા પેલા મોર પાવ લઈ જવાનો ગોમમાં ખબર અને જમવાનું બધું રાખવું આજે જ છે તાણ આજે જ છે તાણ તમે જ આ ટેન્શનમાં બેઠો કે જમણવાર ચીતી રાખવું શું કરું એ જ વિચાર કરું કે અને જેમ રાખવા જમણવાર તો કરવો જ પડે. છોકરા જેમ કરવાનો હોય તે એ તો કરીશું જ ને કરવું તો પડશે જ ને તાર શું કરીશું હવે જેમ રાખ્યું ને બધું હું કરશું આ બધા કઈ આવો ને હોજે આપણે જેમ કરી નાખીએ આવું તે કહેવાનું તો છો ના આવે અને આપણે જમણવાનું બધું છે જ ના કરશું આપણે હવે કરશું આપણે ગામમાં વાડી નહીં એ તો હું હમણાં જઈને કહી દઈએ ને એટલે એના બધું કરી દે આયોજન એટલે આપણે શું આ તારું બતાવું લાવવા ના રહે એ તો ડાયરેક્ટ વાડી વાળા બધું લાવી દે એવું હો કારણ બરોબર કરવાનું થાય કશું ના એ હારું આપણે પૈસા જ આલી દેવાના ને આપણો જેમય થઈ જાય ને આપણે કોઈ ટેન્શન લઈ ના રહે મહેમાન બધું કહેવાનું ને અત્યારે હું આ કહેવા જાઉં ને કઈ હોજી આવી જઈએ આપણા જેમ અને પેલો લાલ્યો છે ને લાલ્યો એને તો કહેવાનું જ નહીં એ લાલ્યો કેવું કરે ખબર આપણે બેન ના પડ્યા તમે લગ્નમાં કંકુતરી આલેલી ખાઈ તરત મોઠો પેલા હાથ ધોવા ચક્કર લેવા ને એ હાથ ધોઈને જતો રહ્યો તમે એવું કર્યું હશે એટલે કરો પણ આપણે ના કરીએ આપણે શું હાથ દેણું કરવું પડે અમુક તો ખાલી મફત ખાવા જ આવું એવું કરે અમુક તો હા હેડો ને બધું જવા દે પેલાનું ખાવું પડે આપણે આ જમવા નહીં કરવાનું આપણે કોકડા ઘેર ખાવા જઈએ આપણે હાથ દેણું નહીં કરવાનું એમને કોઈ પાછો પેલું એટલે હે ને આવી રીતે આ અમુક તો ખાલી ખાવા જ આવી અમુક હાથ દેણું કર્યા વગર નીકળી જાય મારા આગળ પંચાયત જ કુટકુટ કરશો કે કેવા જશો તું રાગી બોલ કે પેલો ભાવી દે તું થયો કે જો આ બે જણા બાઘું કોઈ એવું થયો એટલે હું તારે જઈ કહી આવું કેવા દે ને તો બધા વાતો કર્યા કરો હાર તું આ બધી તૈયારી કરો પેલા નવરાઈ ધોરાઈ બધાને ફોન હું કરી નાખું મારા ભાઈ તો ફોન કરવાનો તો તમારે ઉઠશે નહીં એટલે તમને ગમતો જ નહીં તાર બાપા ને તાર ભાઈ ને બધાને હું કહી આવું આજે અત્યારે હેડે ને એટલે પછી કઈ ને જાય હા કઈ ન આવજો હા કહેવા તો નીકળું તાર પણ બુનો હાલ બોલાવી લેશી પણ મારા ભાઈ ને નહીં પૂછી કે બોલાવું બુનો તો બહુ આગળ હોય આવું તો સારું કર આવશે જ ને મારા છોકરા જેમ નહીં પીવડાવવા આવી કોણ તો કોક ભાઈ ના પા લેવું ખાવું તો દોડતી આવી માર ભાઈ કરતી અને મારા છોકરા જેમમાં નહીં આવી ઝઘડો નહીં કરતી હું એવું નહીં કેતી કે તમારે ફોન મતલબ ઝઘડો કરવું કે હું કશું કેવું એમ નહીં કેતી કે મારા છોકરાનો જેમ તે ફઈ જેમ પીવડાવો આરો મોટો ગયરો થયો પણ આનો જેમ ની હજુ તો ખબર પડતી નહીં આ ફુવા હું મેલ કરું જેમ તો જે તેલ ગયરા હું તને સમજાવું છું કે પેલા છોકરા જેમ કેવી રીતના થાય તને એ ખબર નહીં કે જેમ કોણ પીવડાવો લ્યો તમને કોને પીવડાવે તો આ બધું બહેરોને ખબર હોય કેમ કે અમે જન્મ્યા તારે મને બહેરો લઈને જોઈ ને બહેરો પાતો હતો એટલે આ બધું કોઈ મને આદમી ના ખબર સારું હોય એટલે કે આદમીઓને ખબર હોય અને આવું બધું આવે એટલે મારું સારું કે બહેરો ખબર હોય તું બોલી દે હવે એટલો બાથમાં શું લાગશે કે સારું જો હેડો જઈ કહી આવો બધોનો તૈયાર કરીને હું બધો કહીને આવું તાર પપ્પાને કહેતા આવું તાર મહાને કહેતા આવું માસીને કહેતા આવું બધાને કહેતા આવું તું તારા કોઈ ચકાસ જ ના રહ્યું કેવું બે કઈ આવ્યો આ બાજુ થી આ સાથી પેલા કેબલું મઈ આવ્યો યાર ચમ આવ્યો તે આ બાજુ આ પેલા ભૂરા કાકા નહીં ગોમ્બા ઓ માર ભાઈ બંધ ખાસ ઓવે હા તેવું હોય કર ઇન્ના છોકરા જેમાંથી તમને કીધું નહીં ના કીધું તો નહીં પણ એને યાદ આવે ને તો પેલા મારા ઘેર જ આવે રહ્યો કેવાય યાર એવું આ સુધી ગમે તે હોય ને એના અવસર લગન ગમે તે હોય ને તો પેલા મારા ઘેર કંકુતરી આવે પછી આખા ગામમાં જાય પણ લાગે હજી તમારા જોડે આયા નહીં પડે હવે આવતો હશે કો તો એને થોડું કોમ હશે ઘરનું બધું વાહન ને બાહન સાફ કરવાનું હોય એટલે એકલો આવીને બહેરીને બે એટલે કરાય શાંતિથી આવશે કેવા અને તને કીધું મને કીધું નહીં પણ મને તો સમાચાર મળ્યા એવું તે તો કેવા આવે એટલે આપડે જઈશું જે આપડે જે બને એ લુગડો લઈ જવાનો જોર ને એવું બધું લઈ જઈશું તું આવી આપડે બે હંગાત જ જઈશું હા વધુ નહીં તો તમે મને કેજો હા હું જાઉં ના ના બે કબુડા જવાય જો આ કેતન કેતા ભાઈ રમેશ મજામ ને હું હાલ જ આ છોકરા વાત કરી કે મારો ભાઈ મને કદી ભૂલે નહીં આ કે જેમ આ તો ભરતભાઈ છોકરો નહીં ને ઓવા જ ન તું ભરતભાઈ ને મારે ક્યાં તો તું આવી ગયો એટલે વાંધો નહીં હેડ ભરતભાઈ તું કહી દેજે બરોબર હા વધુ નહીં તો કહી દે આપડે જો હજુ છોકરાના જેમ રાખ્યા બરોબર એટલે રમેશ તારા આવવાનું અને ભાઈ તારા આવવાનું ભરતભાઈ ને કેજો ને પાહુ વધુ નહીં અને કેવું ધામધૂમ થી રાખ્યું કે ધામધૂમથી એટલે જબરજસ્ત રાખ્યો જમણવાનો બમણવાનો ગોમની વાડીમાં રાખ્યો
જમણવાર ને બમણવાર બે રાખ્યું તાણ 32 ભોજન રાખ્યો આમ ઓહો અને 33 હું થઈ જાય તો વધુ નહીં પાઉં તે બધું રાખ્યું બધું. ખાવા પીવાનું બધું જ એમ અને પેલું ચકલી વાળું શું ચકલી વાળો પીવાનું આમ ચકલી વાળું પાણી પોણી ઊંઘ લોટો ઓહો હું તો યાર પેલું સમજ ના ના પેલું આમ ફેરવી રહ્યું એ તો રાખ્યું બધું હા રાખ્યું અમે આયા સાસ બધા રાખજો સાસ ને સાસ તો આમ સાસ ને બાસ તો 10 ભાતની સાસ રાખી રમેશભાઈ હું આયા વગર નહીં રહું તારા તો પેલું ભાઈ ને કે હું ના આવું પછી તારા છોકરાને જેમ મળે તાર હું ના આવું આ ઓના ઘેર જઈને બે જણા હાથેથી હંગાત હંગાત આવીશું અમે રંગાત અંગાત આવજો તું તાર વિમોલ લઈને આવજો પણ આવજો ખરા બરોબર હા હા બેવા તમે મારા હજુ તો હે ને પણ મારા હારાને કહેવા જવાનું હજુ તો અને અબળો કોઈ જોતું હોય તો કેજો પાવ એ તો તું આવજે જ ખરા ચરણ માં ના રહેતા કે ટેકો બેકો જોતો હોય તો હો. મદદ કોણ કરે ભાઈ બન જ કરે ને બીજું હા કોણ કરે હા રેડો આવજો તાર હો. જવું હજી તો હારી છે કે બધા કહેવા આ મને પુત્ર કર્યો તો પેલું મિલતા આવું હો હા મિલતા યાર. ઈંડા હારા ઉતરે હી બીજું કોઈ ને અને અમારે પેલા જમાયા નહીં ચમ કે અમારા સોડીના ભોણિયાના જેમ હી ને તેમને કહેવા આવતા જ હશી ક્યાં આવી છે કે પેલભાજી ઈંડા હારું કાળા પડી ગયા હી આમ ભાવ આવે તો સારું આ કરવા પડશે આમ ભોણિયા ઓલે કોક તો લઈ જવું પડશે ઈંડા ભરાઈ દઉં અમે બોલો મહેમાન આવે તો કરી જવા દે પેલભાઈ ખાટલા બાજુ મહેમાન તો આવી ગયા લ્યો આવો પછી લાગુ પડે મારતો અલ્યા, હારાજી તો પછી લાગુ. પછી જ લાગુ પડે ને તાણ અને હું કહું હજુ જેમ રાખે આપડે તમારા ભોણિયાના આજ રાખે ઓ હજી રાખે વાજી એટલે હું કહું આ યાદ દે ને કાં તો કહું થોડા હારો રીહ વાળા હોય કહું હમણાં રીહાઈ જાય તો મારે તો લોચા વાગી કહું ના ના મને કોઈ રી નહીં ચડતી ઓ પાછા એટલે તમે જલ્દી આવી જજો આ ઈંડા ને મીંડા પાથરવા હોય તો પાથરી નાખજો એટલે આડા કોક ટાઢું કરું તો ખરો કશું એવું કરું નહીં હજુ તો બધો ચીટલો નહીં મારે કહેવા જવાનું હવે હું આટલું ખાવાનું પીવા રહે ને તો મારું એનો એમનો હોજ પડી જાય ને જેમ ચો જાય ને એ મને ખબર નહીં પડે ના ના હોજે હું આય હજી આવજો અને હું કહું આ પેલા મોહનના જેવી દારૂ બારૂ પીને આવતા પાછા ને એ તો હું થોડો સોટો લેવો પડે એ સોટો લેવાનો પણ આપણા ઘેર મહેમાન ને બેમન કેટલું આવશે હવે આપણો ભોણિયાના તમારે જેમ રાખશો અને તમે જ આવી દારૂ પીને આવશે સારું લાગશે મને ખાલી આદત છે આદત સાચી વાત હે પણ આજનો દાડી ના પીતા તું તાર એના બનાવું હોય આ ટોટી ઉપર તો નહીં ધરું ઉપડા શું ઓહો એ તો આજનો દાડી ધરું જજો થોડું માતા જેવું પણ પીતા નહીં તમે બરોબર ને? વગર ડેકલે આકોટો કરો હા હા પણ આજનો દાડી ભલે આકોટો આપવો હોય તો આવી જાય પણ પીતા નહીં આજ વ્યવહાર હાથવી લેજો બરોબર ને પાવ બીજે બીજે રાખી છે ને હું બધું રાતી રાખ્યું રાસ ગરબા બધું રાખ્યું હતું જેમ તો તારી ખબર ને નિયમ થઈ ગયા બધા એટલે બધું રાખ્યું બરોબર અત્યારે તો એન્ટરવ્યુ પડતી હોય એટલે હું કીધું ભૂલો નહીં પાછા હું જવું અત્યારે મારે બહુ મોડું ને બધું ઘેરે કામકાજ છે બરોબર હા કશો વાંધો ને વધી હું આવું બરોબર ભૂલતા નહીં પીન ના આવતા પાછા ના પીવું લગાડે સોટોય હા આ જમાઈ આપણે હું દારૂડે સમજતો છે સમજવા દે વાંધો નહીં પણ રાતે પીને જ જવું કઈ ગયું ને તે આ કિયાએ તો ખરો બધો ને મારા હારાને કીધું ને બધાને કીધું પણ મને હારું વિશ્વાસ નહીં આવતો આ મારો હારો દારૂ પીને ના આવે હજી નક મારે તો આ મહેમાન પેલા બધા ભાઈ બંધ રમેશ ને બધા અને જો પીને આવે ને તો મારે તો હારું ભવા થઈ જાય મહેમાને આસી છે એટલે આસીને બધો અને હારો ખેલ ના કરી જાય ને હારો હારા જેવું જ કરશે હમણાં ના તો પાડતો તો પણ મને વિશ્વાસ નહીં આવતો પીને તો આપવાનું જ લાગે એટલે જોઈ જાય તો ભત્રીજા હા આપડે જેમ લઈને જવાનું હા એ મારા ભાઈ બંધ એક એટલો સાધુ માણસ છે ને ના હોય કે એના ઘેર આમ લગીરે તકલીફ ના પડે અને એટલું વ્યવસ્થિત એને કોઈ લપન ચપ્પન ગમે ને કોઈ ગાળે બોલે ને તો એને નફરત એ તો આપડે જઈશું ને લઈને ઘેર એટલું વ્યવસ્થિત છે ને આપણને એવું લાગે કે સ્વર્ગમાં આવ્યા ફટાફટ હેડજે એટલે મોડું ના થાય એટલે આવું કર્યું આખું દાડી અરે તું મોબાઈલ નું પણ મારો જીવ જાય આ પેલા હોજી જેમ હતો ખબર નહીં પડતી આ બધા ચીકવટ કહી આવે હું કંટાળ્યો તારે ઘોડો ઘોડો હું કહે છું આટલો બધો જઈ થઈ આવે તારા બાપા થઈ આવે બધો થઈ આવે અને બધું કરવાનું મારે કરવાનું પેલા તું આવી ઝઘડા ના કરતો કરે પેલા મહેમાન ને કહી આવે
ફાટી ગયો હમણાં તો યાર કેટલું મોઈ મોઈ હું હારું કેવા જવું તો આ મારા ઘરવાળાને તો કશું ગમતું નહીં. હવે હું કરવાનું મારે એમની બુનોને કહીએ કોઈ ને મારા બાપનું માટે એનું ગા ગા કરશી. પેલા મહેમાન આપવા છે ને જો હમણાં કોક આપ્યું છે ને તો આપણને હમણાં પેલી એ થાય હા ના બધો વેતા બદલો હવે જઈને નાવા ધોવાનું કરો. નાવાનું પેલા મહેમાન આવવાના હમણાં આવી જાય તો મને હજુ તો મને લેક્ચર આલવા ઉભા રહ્યા. પાણી તો મેં લઈને કહું આઈ જો હા ભાઈ પ્લીઝ આવો મજા અમે તો આવીએ જ્યાં અને તમે હજી નાયા નહીં. ના ના આઈએ સારું કરી બેહો તું તાર આવો ઘરમાં હા, આવો તમે તમે તો નહીં નાખો અમે ઘરમાં બેસીએ મને છીએ. તારા બાપા એટલા કરી હું નહીં નાખું બરોબર હા નહીં નાખો હો. યો તાર ખાતું બાલું ઢાંકું કર હું નહીં નાખું એટલા વાર બેસીએ અમે તો ઘરમાં હો બેહો તું તારી ખાટલા મહેમાન અને માર તો પેલો પટલો શીખર પેલો જાત્રા કરવાના આવી ગયો ખૂબ એના ઘેર ગયો તે ઘેર જ હતો નહીં બોલો એને જેમમાં બોલાવું આ ભાઈ બંધો અહીં ઘરમાં બેહ્યા ના જોવા વેતા. ઈ આદમીને હું કરવાનું મને તો કશું સમજાતું નહીં કે મારા બાપને હું જોઈ નકર નાખી દી મને. મારો ટોટીઓ ટકતો નહીં. પાણીના બાટલામાં જમને ખબર નહીં પડે પાણીના બાટલામાં દારૂ પડ્યો. એ મારે ન તો પીવો ને મને પાયો રે પાણીના બાટલામાં દારૂ. જબરક કરે કે હું મારે હું મજા આવશે. અને મારો જે જમ ઘટશે ને જમની તાકાત નહીં આપણે અમુક પર મારા ભોણિયાના જેમ મો કૂદવું રે. લો મને જવા દે એવો ડાન્સ કરો ને બધી પબ્લિક ઉભી રહે કે આવ્યો ભાઈ આજ તો હજી બરોબર ચર્યો નહીં. જબરો ધાપો અને હું આજે બરો આવો દારૂ મજબૂત આવ્યો તે તો હુલો લઈને આવ્યો હોય એટલે ખબર ના પડે પાણીના બાટલા ને પેલી કુંડી થઈને જાજે ને કોઈ કોટા પણ ભરાઈ થઈ જાવ તું મારે થઈ ગયો હો નક્કી થઈ ગયો ખબર ના પડે ભાઈ જુઓ નક્કી કે આ તો મેમો ને દારૂ પી પીને આવી છે. આ હું બનાવ્યું ઓહો આ મોટો દઈને કૂવો હ કેટલું યાદ ને કે પડી જાય પાઉં ઓય મેલ દે હંતારી ત્યાં દે પૂંછો મારી જાજે. લ્યો મેં હંતા દો હમણાં મોડા આબા થાય. આ ઘર આવી ગયો નજીક જ છે. હું મને થઈ ગયું મને આખું દેખાયો. આ બધું તો ભરાય છે. આ જમી વાંચે કરાવતા નહીં જેમ આવ્યું શું કરવાનું. જો જો તૈયાર કરી મેલ્યો કોનો બાપો તો બહુ સારો વ્યવસ્થિત યાર એમને તો જેવું તેવું ના ગમે કરે મારતું મહેમાન લાગે એ મહેમાન બેહો નકર જમાઈ બોલ છે બાહો આવો 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 આ તો ડોલું આવી ગયું એટલે આવો એ મહેમાનો આવો આવો તમે યાર ભાઈ અહીં પડ્યા તા હવે તો બીવાઈ ગયા કહું થયું એટલે તમે શું સમજ્યા તમે ધરતી કંપાયું. ધરતી કોમ નહીં તમે નેતા બેહો મહેમાન પ્રિન્સી બે આવ્યું નહીં ભાઈ અડા એવું નહીં નેતા બેહો અર્જુનભાઈ હારા હૈયા. હા હા ના હોય લે અડજે ભાઈ બેહો તમે લે અર્જુનભાઈ કેવું પડશે. કેવું પડે ના ના નહીં આબુ હવે અલે આવું કરે અલે આ ફીટ જો હું તો કઈ પરિવારનું આ તારી પેલું તો બહુ નહીં. પેલા મહેમાન આવી ગયા તેવા કોઈક જમણવાર બમણવાર અરે અર્જુન યાર એમ અમે તો બે બેઠા હતા ને વાત કરવા આવ્યા હતા ને હું પણ જમવાના ચાલુ કરવાનું વાડી એના તમારે હું થઈ એ આઈ નું કે ઓવા આઈ જાય ઓવા આવી જાય એ મારે હારું છે મારા બાપા આવી ગયા? જો પણ બાપા આઈ હું ગયા બાપા લઈ ઉભો ગયા, પીન પડે હા. હા મારા બાપા પી ના આવો. જો ગયો. જો અમારે તમારે ઘરનું ખાવું એ નહીં અને કશું નહીં હજી અમારે તો એવું રહું ના હોય, લાલભાઈ, ના લાલભાઈ, ના લાલભાઈ, ના ભાઈ લાલભાઈ. આ તારા બાપાને હું ના પાડીને આવ્યો ને અસ્કી તારા બાપાએ વેદ બાપા વાળી પી ના આવો, મને મેં બાબા આપણને કીધું તું ફોન કરી. અલે મેં 70 વખત ના પાડીને આપી કે આજે ને કલ્યા પીન ના આવતા હા હરાજી તો એ ટપકી પડ્યા પીન જ એટલે આ તો મારે પેલા મહેમાન બચારા રહીને હેડે આવો અને બીજો આવતો એ નહીં આવતો એ તો હેડજે
ઓન ના પાડી થાચે ને પણ એ આ અરે હવે બોલશો ને એમને ખોટું લાગશે ના એ તો શું કરે ને પેલા બે માર તો ખાસ જીગરી ભાઈ બનો જતા રહ્યા હમણાં બીજા મહેમાનો જતા રહ્યા આઈ ગયા તમે આઈ ગયા તો પીને આઈ ગયા ના ના નીકો પીધો હ આ ચીજ પડી ગયા હતા આ તો ખાલી ખાટલો દોડીને આવ્યો મારે મોરે વાપરાય ને આ કેવું મેં બાપા તો પીને આયા આટલું બધું અરે બેટા મેં દારૂ નહીં પીધો પેલા હું કરી હો દારૂ મને પીધો એવું શીખાઈ આવ્યું ને તું કે મારા બાપુ પીને બાપાને હું મારા બાપા કહું બોલવા એટલે તારા બાપા લીધા તો પેલા બે ભાઈ બનો છે તારે બીજો મહેમાન પાછો વળી ગયો લે બાપા ઉભા થઈ વેલા ઉભા થો બેટા પાણી તો પા ના પાડું તો પી પીને આવી ગયો ન કે હું તો બે મિલે હમણાં હું તો કમારા ભોનિયાના એ ભોનિયાના જેમ એ તમને ખબર નહીં પડતી કે મારા ભોનિયાનો જેમ માટે હું પીને જાઉં પેલા મેમોને નાહી ગયા બોલો નાહી જ જાય ને તમારે મારા હારું તો હું બાપા ચાલે છોરીનું તો હારું વિચારો તમે જરા ના બેટા સાચી વાત છે તારી પણ હું હરકમાં આ દાદા માટે પાણી લોટો ભરી આય ને બેટા જા આ તો આ હારું થઈને કેટલી લાફે દોત પાડી નાખો બીજો ચિયો ખોતું બાપાને એવું નહીં કહેવાનું. હું તાર બાપાની આરતી ઉતારી આ જોજે પેલા ભાઈ બનો જો તારે પેલો મહેમાન નાહી ગયો આ દારૂ દહી દહીને આવી જાય તો સારું લાગે કોઈ એ માર છોરીને કશું કહેવાનું નહીં તમારે છોડી કોઈ નહીં કેવું મારે તો તમને કેવું હોય તમારે છોડી તો રાજી ખુશી જ રહ્યા કેમ તમે ચૂકારા કરો? દહી દહીને આવો હોય એટલે અવસરની પથારી ફરી જઈ હોય એટલે. એટલે હું અવસરમાં તો મારા ભોનિયાના જેમ ગાવા આવ્યો છું આવી રીતે ગાવા આવે પણ હારા થઈને આવીએ તો આપડે ગમમાં એવું લાગે કે ના હું મારા ભોણિયાની જેમમાં આવ્યો છું હારું પણ હવે ભાષણ આલ્યા વગર હવે કોક કરો આમનું. નકર બીજો મહેમાન આવે એ જશે. આજથી બંધ તાર- દારૂ પીવો નહીં અને પણ બાપા તમને ખબર નહીં પડતી ભોનિયાનો જેમ એને તૈયાર કરાવી બીજો મહેમાનને. અવસર બગડા વાત સાચી બેટા અલે તારી. બાપા પોણી એવાનું તો હારું વિચારવું તું ના ના મારો ભોનિયો ગાછો મોટો થઈ ગયો બાપા હા. આપણે હોજે જમણવાર હો ને હા. ત્યાં તો ખાઈ પીને શાંતિ જજો પછી. આ કોઈ એવા લાગ્યું તને દીદી આ કેટલું પી જાય તો તારા એવા લાગ્યું અરે જમતું વધારે તમે બોલે ભાઈ બોલશો ને એટલે કઈ ઓય મારા બાપાને જમતમ નહીં બોલવાનું. તાર બાપાને જમતો નહીં. મને લાખો મેલી બાપા રાધો રાધો હું કહું છું. મારા બાપાને જમતમ નહીં બોલવાનું. પછી જતા રહેજો કઈ કાઢી એ મારે નહીં રહેવું હું તો આ એવું હેડ. નહીં, એવું ના કરે બાપા, એ તો હું હા. કહું. હો જતા મારા જેમમાં આપવું પડે. બાપા એવું ના તમને ખબર નહીં પડતી મારા બાપા જતા રહ્યા. તને મારું જ નહીં મારે કેવા કે મોણસ આવ્યો તો કેવો મહેમાન આવ્યો તો બધો જતો તો રહ્યો મારો બાપો જો કોઈ નહીં, તમારે પેલા ભાઈબંધ જતા રહ્યા એમાં કેવા કે જતા રહ્યા. એ તાર બાપા લક્ષણ એવો હતો પેલા ભાઈબંધ ક્યાં તૈયાર થઈને આવ્યા તો લાગતા હતા ને વ્યવસ્થિત એમ જાણે સરકાર લોકો હોય ને એવી લાગતા હતા અને આ તાર બાપો તો એ દારૂ ના પીવાય હો આ મારા છોરી અવસરમાં આવ્યો તો તે મને મારો જમે જોતો બોલ્યો અને આવા અવસર બગડ્યો એટલે તમે ના પીતા અમે તો ભલે પી ગયા પણ અમે ફરી વારની ભૂલ નહીં કરી તમે ના કરતા હો નકર કોઈ ભાઈ બોલાવશે નહીં આ જેહમ પડ્યો તો વચ્ચે આવી જબરો સમય આજ સધી રહી જબરી વેળાએ